નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આપની સહ્યારી ચેનલ પૂર્વજોની ગૌરવગાથામાં. પૂર્વજોની ગૌરવગાથા આપ સર્વે સમક્ષ વાચિકમ સ્વરૂપે રજૂ કરવાનો મારો આ નાનકડો પ્રયાસ છે. તો ચાલો જોઈએ ભાગ 2, પરિવર્તન. તેમાં જોઈએ પાંચાલમાં વસવાટ અને ખડક તરીકે ઓળખાયા. આપણા પૂર્વજો પરિભ્રમણ કરતા કરતા ઈસવીસન 974 પછી પાંચાલ પ્રદેશમાં આટકોટ વિસ્તારમાં રહેવા લાગ્યા. 30 વર્ષ સુધી ભટકતા રહ્યા. રક્ષણ અને ધંધાનો અભાવ, જીવનની અનિશ્ચિતતા, લગ્ન, મનોત્તર, ક્રિયાકાંડો અને સંસ્કારો છિન્ન ભિન્ન થઈ ગયા. હવે રાજપૂત, ગુર્જર, વાણિયામાંથી ખડક વ્યવહારિયાના નામથી પાંચાલ પ્રદેશમાં ઓળખાવા લાગ્યા. પહેલા મૂળ રાજા સોલંકીનો પુત્ર કુમારપાળ રાજ્ય કરતા હતો. તે જૈન હોવા છતાં શિવ ધર્મ પાળતો, દયાળુ, પ્રજાપ્રેમી હતો. આપણા પૂર્વજો મહેનતુ હોવાથી ધંધો કરવા અને રહેવા આશ્રય આપ્યો. તેના સાનિધ્યમાં નૈતિકતા અને નમ્રતાથી વ્યાપાર કરવા લાગ્યા. થોડા સમયમાં પ્રભાવશાળી વ્યાપારી બન્યા. માંગરોળ તથા દીવબંદર ભારતના અરબી સમુદ્ર પાર કરીને વિજયનગર સુધી વ્યાપાર અર્થે જતા. વિજયનગરમાં હરિહર અને બુક્કારાય નામના બ્રાહ્મણોનું શાસન હતું. પ્રજાપ્રેમી હોવાથી આ રાજ્યકર્તાઓએ આપણા કુટુંબોને પોતાના રાજ્યમાં સ્થાયી થવા દીધેલા. વિજયનગરનું પતન થતાં કુટુંબો આંધ્રપ્રદેશ તરફ ચાલ્યા ગયા હશે. પાટણમાં ફરી પ્રગતિના એંધાણ. પાંચાલ સોલંકીના તાબાના રાજ્યમાં ખડક વાણિયાઓની 250 જેટલી પેઢીઓ થયેલ અને ધવલપુર, મહેસાણા, કામરી, ગોધરા સુધી ફેલાયા હતા. અહીં આવ્યા પછી રાજપૂત અટકોમાંથી આપણા પૂર્વજોની અટકો તેમના રહેઠાણના ગામ, ધંધા, સ્વભાવ કે પછી પ્રભાવિત વ્યક્તિના નામ પરથી પડવા લાગી. રાજપૂત શાખો તદ્દન બંધ થઈ અને ખડક જ્ઞાતિની અટકોથી ઓળખાવા લાગ્યા. ભલું રે પાટણ, પછી ધોળકા ને મહેમદાવાદ જાય, જાશે પારેખ જાય પદ્મશ્રી, સાયલ લાવજો 2-4, પહેલું સાયલ માતા કોને દઈએ, ડોકડો બેઠો 2000, સુંદર સાયલા દેજો શામુ વહુને, પહેરી પાણીદા જાય. મૂળા સોલંકી, જયસિંહ દેવ, કુમારપાળ અને માતા મીનળદેવી અને છેલ્લે પરાક્રમી સિદ્ધરાજ જયસિંહ જેવા ન્યાયી બિનપક્ષપાતી રાજાઓની સાયામાં આ પ્રજા પૂરેપૂરી આબાદીમાં આવી ગઈ. ભિન્નમાળની ભૂમિને પણ ભૂલી ગઈ. સિદ્ધરાજના રાજ્યમાં ખડક વણિકોએ દીવ સુધી દીવા કર્યા અને તેના લશ્કરનું મોદીખાનું 12 વર્ષ સુધી ગુર્જર વણિક ખડક લોકોએ પૂરું પાડ્યું હતું. ખડક ખોરાકી મોકલે, જાસૂસ જૂનાએ જાય, કણ અને કાપડ આપતા 12 વર્ષ બંધાય. માતા મીનળદેવીના ન્યાયી સિંહાસને ઈસવીસન 1094માં સિદ્ધરાજ ગાદી પર બેઠો. તેના ધાર્મિક આસ્થાવાળો હોવાથી તેમણે સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું. ત્યારે ગુર્જર ખડક ગરીબ વર્ગના લોકો ખચ્ચર ઉપર માટી વહેવાનું કામ કરતા, ઘણા રાજ્યમાં ઘરકામ કરતા. ચોખા પીસવાનું કામ કરનારને સાળખંડુ પણ કહેતા. સિદ્ધરાજ શૂરવીર, ધર્મપ્રેમી અને પ્રજાપાલક રાજા હોવાથી તેને ઉપનામ જયસિંહ મેળવેલ. આમ તે સિદ્ધરાજ જયસિંહ કહેવાય. તેનું પતન પોતાના દ્વારા જ થયું. જસમાઓડર અને જૂનાગઢના રાજા રાખેંગારની રાણી સતી રાણકદેવીના મેળવવાના નાદમાં વારંવાર યુદ્ધ કરતા પ્રજાના ધંધા ભાંગી ગયા. રાણકદેવીએ તેને શ્રાપ આપ્યો કે તને કોઢ નીકળશે. પાટણના પતન પછી વેશ્યો સિદ્ધપુર અને હિલપુરના વિસ્તારોને છોડીને મહી પ્રદેશના વાઘેલા વંશના રાજ્યમાં ધોળકા, ખંભાત અને ગોધરા બાજુએ ચાલ્યા ગયા. આમ સોલંકી રાજાઓની છત્રછાયામાં આપણા પૂર્વજો 175 વર્ષ સુધી રહ્યા. ઈસવીસન 1179ની આસપાસ વાઘેલા વંશના વીર ધવલ રાણાની રાજધાની ધવલપુરમાં વસવાટ કર્યો. આ સમયે માંગરોળ, દીવબંદર વગેરે સ્થળોમાં દરિયાઈ વ્યાપાર કરનારા પાછા ધોળકા આવી ગયા. સિદ્ધપુરા ગોળનું યજમાન પદ સ્વીકાર્યું. વિકટ સમય અને પ્રતિકૂળતા વચ્ચે પોતાની સંસ્કૃતિ, વૈદિક ક્રિયાકાંડ, રુદ્રપૂજન, યાત્રા, પિતૃતર્પણ અને લગ્નના કર્મકાંડને જાળવી રાખ્યા હતા. એ સમયના સિદ્ધપુર પાટણના મહાન જ્યોતિષીઓએ અને પુરાણીઓમાંથી ગૌરીશંકરના પૂર્વજ ભવાની શંકર પાસે આપણા યજમાન પદ સ્વીકારવાની માંગણી રજૂ કરવામાં આવી. ત્યારથી આ સિદ્ધપુરા ગોળ આપણા ખડક જ્ઞાતિના ગોળ તરીકે ગણાયા અને આપણી જ્ઞાતિના બધા જ ધાર્મિક ક્રિયાકાંડ કરાવતા. પણ તેના સ્વાર્થી અને માત્ર કમાણીના સ્વભાવે તેઓને નિસ્તેજ કર્યા. આજે આ ગોળના વંશજો તણસા, વાવડી, મહુવા અને વડલીમાં વસે છે. પણ તેઓમાં પ્રભાવિત બ્રહ્મતેજ જણાતું નથી. તેમજ શાસ્ત્રનું સંપૂર્ણ જ્ઞાન તેઓમાં ટકેલ નથી. છતાં આપણી જ્ઞાતિએ તેમને તરછોડ્યા
નથી. આપણી નબળી દશા વખતે તેઓ દૂર થઈ ગયા હતા, પરંતુ તેઓ ઈસવીસન 1206માં છડતી કળા જોઈને ગોળપદું કરવા આવ્યા, ત્યારે આપણા પૂર્વજોએ તેમને સોમાનથી સ્વીકાર્યા. આ આપણા પૂર્વજોની ખાનદાની હતી. આપણા ગોળબાપાની એક કન્યાને પેટે કહેવાય છે કે સાપ અવતર્યો હતો. તેમને પાળી પોષીને મોટો કર્યો અને તેમને દેવાંશી સમજીને પૂજવા લાગ્યા. આજે પણ શ્રીમાળિયા નાગની ખરક લોકો પૂજે છે. તો આજે આટલે સુધી રાખીએ. જોતા રહો પૂર્વજોની ગૌરવ ગાથા. આભાર.